નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના તાબદા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ખસ્તા હાલત જોઈને સાંસદ મનસુખ વસાવા ચોંકી ઉઠ્યા છે। 15 વર્ષ પહેલા બનેલ બિલ્ડિંગ આજે જર્જરિત હાલતમાં જણાય છે। સાંસદ મનસુખ વસાવાએ સ્કૂલની મુલાકાત લેતા ચોંકાવનારી હકીકત જોવા મળી હતી। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે શાળાને હોસ્ટેલની હાલત ખૂબ જ જર્જરિત છે। હોસ્ટેલમાં કૂતરા, બિલાડા અને જંગલી પશુઓ રહે તેવી જર્જરિત થઈ ગઈ છે। સ્થાનિક શિક્ષકો કે આચાર્ય કાળજી રાખતા ન હોય એટલે આવી પરિસ્થિતિ થાય। આશ્ચર્યની વાત તો એ જોવા મળી કે ડેડિયાપાડા તાલુકાના તાબદા ગામે સરકારી શાળાની હોસ્ટેલમાં બાળકો જાતે રસોઈ બનાવે છે। હોસ્ટેલમાં રસોઈયા નથી, પૂરતા શિક્ષકો નથી, ગૃહપતિની ફરજ ચોકીદાર બજાવે છે જે બાળકોની સંભાળ રાખે છે। ગૃહપતિ અને રસોઈયા વિનાની હોસ્ટેલમાં પાણી ભરવાવાળા, સફાઈ કરવાવાળા બહેનો રસોઈનું કામ કરે છે। સાંસદ મનસુખ વસાવા હોસ્ટેલની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। સમયાંતરે મરામત માટે સ્થાનિક નેતાઓ કે અમારું ધ્યાન દોરવું જોઈએ એ મારી ધ્યાન પર આવતા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ સ્કૂલની હાલત બાબતે લેખિત રજૂઆત કરી છે। સરકારી માધ્યમિક શાળાઓમાં વિષયવાર ખૂટતા શિક્ષકોનો સ્ટાફ, ગૃહપતિ, રસોઈયા, ક્લાર્ક તથા શાળાની વ્યવસ્થામાં સુધારા લાવવા રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। ભરૂચ નર્મદામાં આવી કેટલીક સ્કૂલો છે જેને સુધારવી જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું। સરકારે શિક્ષણ માટે મોટી બિલ્ડિંગો બનાવી પણ શિક્ષકો, સ્ટાફની ભરતી ના થતી હોય શિક્ષણનો હેતુ જળવાતો નથી। જર્જરિત શાળાઓ સુધારવા અને શિક્ષકો, રસોઈયા, ક્લાર્ક સહિત સ્ટાફની ભરતી કરવા માંગ કરી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું। બહુ 15 વર્ષ ઉપર એક બિલ્ડિંગ બનેલું, બહુ સરસ બિલ્ડિંગ બનાવેલું, પણ જે તે કંઈ બિલ્ડિંગ બનાવવામાં કોઈકનો કોઈ કોન્ટ્રાક્ટરોએ કંઈક ખામી રાખી હશે, એના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ સાવ જર્જરિત થઈ ગયું છે। હોસ્ટેલ બિલ્ડિંગમાં પેલા કૂતરાથી માંડીને, બલાડાથી માંડીને જંગલી પશુઓ અંદર રહે એ પ્રકારનું આખું વાતાવરણ, આસપાસ બધું ઘાસ ઉગી નીકળ્યું। તો ત્યાંના છોકરા જે ખરેખર જે સ્થિતિમાં રહે છે એ જોઈને મને બહુ ભારે દુઃખ થયું। પછી હોસ્ટેલના છોકરા સાથે મુલાકાત કરી તો રજાનો દિવસ હતો એટલે સ્વાભાવિક શિક્ષકો કોઈ ના હોય, પરંતુ ત્યાં ગૃહપતિ પણ નથી। ગૃહપતિ ના હોય તો કોઈને કોઈ શિક્ષકે રોકાવું જોઈએ। છોકરાઓની 9 થી 12 ધોરણ સુધીના છોકરાની સંભાળ રાખનાર કોણ? એક ત્યાંનો જે પટાવાળો હતો, વોચમેન હતો, એ વોચમેનના આધારે રાત્રિ મુકામ કે પછી છોકરાઓને સંભાળ રજાના દિવસોમાં પણ વોચમેન રાખતો। પછી જમવા બાબતનું પૂછ્યું મેં, તો છોકરાઓએ કીધું કે જમવાનું એક પાણી ભરવાવાળી એક બેન આવે છે, એ રસોઈણ નથી, પરંતુ એ અને છોકરા બધા ભેગા મળીને સાંજ સવારનું જમવાનું બનાવે છે ને તે જમવાનું ખાય છે। તો ત્યાં વોચમેન, ગૃહપતિ પણ નથી ને રસોઈ પણ નથી, ગૃહપતિ પણ નથી અને પૂરતા શિક્ષકો પણ નથી। વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું તો જમવાનું તમે કઈ રીતના બનાવો છો, તો વિદ્યાર્થીએ એ પ્રકારનું કહ્યું કે અમે અહીંયા પાણી ભરવાવાળી પટાવાળા બેન છે તો એની સાથે રહી અને અમે જમવાનું બનાવીએ છીએ સાંજ સવારનું, અને તેમાં પણ દુઃખ સાથે મારે કહેવું પડે કે એક ટાઈમ પણ શાકભાજી નહીં। આજે લીલા શાકભાજી નહીં તો વિદ્યાર્થીઓને ક્યાંથી પૌષ્ટિક ખોરાક મળવાનો? આ સ્થિતિ ત્યાં સરકારી માધ્યમિક હાઈસ્કૂલની છે, સરકારી માધ્યમિક સ્કૂલ। તો આ બાબતે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને પત્ર લખ્યો છે। સરકારે મોટા પ્રમાણે સ્કૂલો તો બનાવી દીધી છે, બહુ સારી વાત છે એના માટે, પણ જ્યાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ કે બાકીના બીજા પૂરતો સ્ટાફ હોવો જોઈએ, હોસ્ટેલ હોય તો ત્યાં ગૃહપતિ હોવા જોઈએ, તે નથી। જેના કારણે જે ઉદ્દેશ્ય છે કે છોકરાનું સારું ઘડતર થાય, એને સારો ખોરાક મળે, સારું શિક્ષણ મળે, તે ઉદ્દેશ્ય પૂર્ણ થતો નથી।